ગુડ મોર્નિંગ, કેમ છો બધા? એક નવા વિડીયોમાં સ્વાગત છે. તો આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ સવારમાં. આ બાજુ આપણે યુવરાજ સબ્જી શાક વેણે છે. क्या बोला तूने? શાક સૂટે છે. યુવરાજના રીંગણ, આ બાજુ છે ડુંગળી, આ ટામેટા જોઈ લો, ટામેટા છે. આ બાજુ મગફળી છે, અડદિયા છે અને બીજું છે મગડા છે, ચોળી છે અને આ ગવાર છે. ગવારમાં પણ મૂર્ખું પાણી નહીં મળતું, શું કરવાનું? આ તડબૂચ છે, જોઈ શકો. આ નહીં દેખાતું, આ રીતે તડબૂચ હજુ થોડું કાચું છે, થોડાક દિવસ પછી પાકી જશે એટલે તોડી ખાવાનું. હા, અને સવાર મેં કંઈક આવું જ વાતાવરણ છે ને સામે જો સૂર્ય દેવતા જો તાપ કેટલો લાગે. સવારમાં તડકો જ આવે. તો હવે મળીએ. હું હમણાં જસ્ટ ઉઠીને આવ્યો છું, બ્રશ પણ નહીં કર્યું. ચાલો પછી બ્રશ કરીને મળીએ. તો કેવું લાગે? ચાલ ગવારિયા તોડ લે. આ બાજુ રસ્તો બંધ છે, આ રસ્તો ખોલીને આપણે જઈએ. બંધ કરી લેવું પડે ને. મિત્રો આપણે બ્રશ ચા પી લીધી ને દુકાનમાં આવી ગયા છે. આ પણ આવી ગયો છે, જો આ સામેનો વ્યૂ. તો મળીએ પછી. તો મિત્રો કસ્ટમર આવે છે દુકાનમાં, જોઈ લો 500 की पत्ती लेके. चलो આપણે ફટાફટ છૂટા આપી દઈએ. તો મિત્રો વેજલપુર બજારમાં છીએ, જોઈ શકો. આવી બજાર સામે ઉમેશ મોબાઈલ લઈ શકીએ. ફાઇનલી આજો ઉમેશ મોબાઈલ છોડાયો. દેખ આજો મોબાઈલ દો. બજારની અંદર છે બધું રમકડા. તો હાઈવે આપણે ભટકાઈએ છીએ હજુ. હા હાઈ વેજલપુર બજાર, રાજસ્થાન ટાવર. તો મિત્રો કેરીનો રસ પીવાય છે, ઉમેશ પાવે છે. કેરીનો રસ આવી ગયો, કેરીનો રસ આવી જશે. ગેંગ બેઠી બધી. ના એક મોબાઈલ છોડાયો દુકાને, તમને બ્લોગમાં બતાવ્યું ને એ જ છે. હવે અમારા ઇન્સ્ટાગ્રામ પર નવા વિડીયો આવશે ઉમાભાઈના. હા તો આ બધા ઉમાભાઈના માથા ભારી છે. પાંગા જેવો એક क्या बोला तूने?